નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ જગદીશ વ્યોમલિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ શંકાનું બીજ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા શંકાનું બીજ. ડેપ્યુટી સાહેબ ક્વાર્ટર ખાલી કરીને આજે જ નવા બંગલે રહેવા ગયા. એમનો સામાન નવા બંગલે ખસેડવાનું સવારથી શરૂ થયેલું કામ લગભગ પૂરું થવા આવ્યું. છેલ્લે કંઈ રહી સહી વસ્તુઓ લેવા વીરુ આવ્યો ત્યારે ક્વાર્ટરમાં ફોનની ઘંટડી વાગી હતી. હાલો, हम वीरू बोल रहे. साहब से बात करो. साहब तो नए बंगले पर सुंदरकांड की पूजा में रहे. आप अपना नाम और काम बताई दो. साहब का पाठ पूरा होते ही हम उनको बोलेंगे. जो કે સામેની વ્યક્તિ ભોપાલથી બોલતી હતી અને એમને તાકીદનું કામ હતું. अरे ठीक है, आप ठहरो, हम अभी जाके साहब को बुलावत रही. કહીને ફોન ટેબલ પર મૂકીને વીરુ ડેપ્યુટી સાહેબને બોલાવવા દોડ્યો. સાહેબ પૂરી તન્મયતાથી સુંદરકાંડના પાઠ કરી રહ્યા હતા. હવે ભોપાલથી બોલતી વ્યક્તિના અવાજનો તકાજો વીરુએ પારખ્યો હતો. એકાદ ક્ષણ મૂંઝવણ અનુભવીને વીરુએ સાહેબના કાનમાં સંદેશો કહ્યો. પહેલાં તો સાહેબ અકળાયા, પણ સમય પારખીને જૂના ક્વાર્ટર તરફ ચાલવા માંડ્યું. ફોન પરની વાત સાંભળીને ડેપ્યુટી સાહેબના પગ જમીન પર ઠરતા નહોતા. ખુરશી ખેંચીને ધબાક કરતા બેસી પડ્યા. સમાચાર જ એવા હતા. સાહેબનો હંમેશા એમની સાથે જ રહેતો એકમાત્ર ભત્રીજો 2 દિવસ પહેલાં એની માને મળવા ભોપાળ ગયો હતો અને આજે હવે એ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. સાહેબ માટે આ સમાચાર નહીં, ઓગળતું સીસું કાનમાં રેડ્યું હોય એવી ઘટના હતી. સાહેબની પીડાનો પાર નહોતો, છતાં જાત સંભાળી લીધી. માંડ માંડ સુંદરકાંડ પૂરા કરી આરતી ઉતારીને ત્યાં ફસડાઈ પડ્યા. સાહેબની અસ્વસ્થતા જોઈને સૌને ઉચાટ થયો અને કારણ જાણીને તો અત્યંત દુઃખ થયું. સાહેબનો ભત્રીજો રાજુ સાયકલ પર બજાર જતો હતો. તેને પાછળથી ટ્રકે અડફેટમાં લીધો ને ક્ષણના અડધા ભાગમાં એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. થોડી ક્ષણો પહેલાં જ્યાં આનંદનું, ભક્તિનું વાતાવરણ હતું, ત્યાં શોકની કાલિમા પ્રસરી. આ બંગલો શુભ નથી. ગૃહ પ્રવેશ ટાણે જ આ અશુભ ઘટના બની એની સાબિતી. બીજું તો શું? પ્રોફેસર દીનાનાથે પોતાની અનુભવવાણી ઉચ્ચારી. હા, એમ જ તો, કહીને એક પંડિત ગણેશીલાલ સિવાય બાકીના સૌએ પ્રોફેસરની વાતને ટેકો આપ્યો. અરે ભાઈ, જે થવાનું છે એ થશે જ. એમાં કોઈ વ્યક્તિ કે વસ્તુને નિમિત્ત બનાવવાની જરૂર નથી. આજે વાસ્તુ પૂજન ન હોત તો પણ રાજુને અકસ્માત નડવાનો હોત તો નડત જ. આવા વિચારો કરીને મનમાં ખોટું શંકાનું બીજ રોપવાની જરૂર નથી. પંડિત ગણેશીલાલે પાંડિત્ય પ્રગટ કર્યું. મોટાભાગના લોકો પર એમની વાતની કોઈની પર
ઝાઝી અસર થઈ નહીં. આમ પણ માનવજાત સુખના ટાણે ભોગવાદી અને શોકના ટાણે દાર્શનિક બની જાય. ડેપ્યુટી સાહેબ મનના મક્કમ હતા. એ આવી બાબતોને ઝાઝું મહત્વ આપવામાં માનતા નહોતા. છતાં એમને આ બંગલાના પૂર્વ માલિકો યાદ તો આવ્યા જ. સૌ પહેલાં સિન્હા સાહેબ રહેવા આવ્યા. એમને પેરાલિસિસ થયો. ઘર ખાલી કરીને ચાલ્યા ગયા. 3 વર્ષ પહેલાં ચોપરા સાહેબ અહીં રહેવા આવ્યા. બંગલામાં આવતાની સાથે એમને હાર્ટ એટેક આવ્યો. એ બચી તો ગયા, પણ બંગલો ખાલી કરીને ચાલ્યા ગયા. એમના પછી શર્મા સાહેબ રહેવા આવ્યા. એમને પણ હાર્ટ એટેક આવ્યો. એ ન બચ્યા. ડેપ્યુટી સાહેબ આ ઘટનાઓ જાણતા હતા. એ ઘટનાઓને સંયોગ માનીને અવગણી તો હતી, છતાં જાણ વગર મનની અંદર ઊંડે ઊંડે શંકાનું બીજ રોપાયું હશે. તે આજે સુંદરકાંડના પાઠ દરમિયાન મળેલા સમાચારથી જરા વધુ ઘેરું બન્યું. પ્રોફેસર દીનાનાથ જેવી વ્યક્તિઓ અંદરથી જરા રાજી હતી કે ચાલો, એ પોતાની વાતોથી એક દ્રઢ નિશ્ચયી વ્યક્તિનું મન જરા અવઢવમાં મૂકી શક્યા. ડેપ્યુટી સાહેબ ઊભા થઈને એમની પત્નીનું મન પારખવા અંદર ગયા. શીલા, આજે સૌ કહે છે મને પણ આ બંગલો અશુભ હોવાની શક્યતા લાગે છે. દુઃખની પળોમાં જ્યાં પુરુષનું મન નબળું પડે, પુરુષના મનનો વિશ્વાસ ડગમગવા માંડે, ત્યારે મજદારે ઝોલા ખાતી પતિની નાવ સંભાળવા નારી નારાયણી બનીને ઊભી રહે. કોઈ સ્થાન અશુભ નથી હોતું. દીકરો તો ગુમાવ્યો જ છે, મનનો વિશ્વાસ ન ગુમાવતા. શીલાના અવાજમાં દ્રઢતા હતી. હાશ, મને એમ કે આ વાત બની એ પછી તું આ બંગલામાં રહેવા તૈયાર નહીં થાય. તારો વિશ્વાસ હિમાલયથી ઊંચો અને અડગ છે. તારા વિશ્વાસને લીધે આજે હું અને મારો વિશ્વાસ ટકી ગયા. પંડિત ગણેશીલાલ બહાર ઊભા ઊભા પતિ પત્નીની વાત સાંભળતા હતા. શીલાની વાત સાંભળીને એમના ચહેરા પરથી વિષાદની રેખાઓ ઓગળવા માંડી. ડેપ્યુટી સાહેબમાં એમને અંધશ્રદ્ધાની જગ્યાએ સાચી સમજના દર્શન થતા લાગ્યા. થોડી વાર પહેલાં ડેપ્યુટી સાહેબના ચહેરા પર શંકા કુશંકાનું બીજ ડોક્યા કરતું હતું. એની જગ્યાએ વિશ્વાસના કૂણા ઉજાસની ઝલક દેખાય. એ ઉજાસમાં શંકાનું બીજ સુકાઈને ખરી પડ્યું હતું. અંધવિશ્વાસની આંધી એમના બારણે ટકોરા મારીને નિરાશ થઈને વળતા પગલે પાછી ફરી ગઈ હતી. જ્યાં જ્યાં અંતઃકરણ સ્વસ્થ હશે, મનમાં વિશ્વાસ હશે, એ ઘરમાં હર ક્ષણે સૂર્યની લાલીમા જેવો ઉજાસ રહેશે. પંડિત ગણેશીલાલ આશીષ વચન ઉચ્ચારીને હળવે પગલે ત્યાંથી ચાલ્યા ગયા. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.